દેહ તમારો એ નથી. આપણે દાવો કરો છો મારો, પણ આપણો છે નહીં. તમારો હોય તમે એના માલિક ના હોય તો તમને ગુમડું થયું હોય કહી દો મટી જા. આપણું ગુમડું થાય તો ગુમડાને આપણે કહી શકીએ મટી જા યાર. એ તો વધારે લાંબુ થાય છે. તમારું તો મોનતું જ નહીં. તો દેહ પણ આપણો નથી. એક સેકન્ડની વાટ નહીં જોવા, હજુ જાગવાની જરૂર છે. આ દેહમાંથી પ્રાણ છૂટતા વાર લાગશે નહીં. કોરોનાની વાત દેવાય પંડિતે લખી, ભયંકર રોગ આવશે અને એ વખતે દુનિયાને ખબર પડશે પ્રેમ શું કહેવાય, દયા શું કહેવાય. નો અમે નથી રહી. દયા હતી. પોતાનો ઘરવાળો પોઝિટિવ આવ્યો હોય ને તો હજર જવા કોઈ તૈયાર નતું. શેઠથી રોમ રોમ, ખાવું હોય તો ખા. એટલે આમ તો લગ્ન પહેલા તો સ્ટુડિયોમાં જઈને ફોટા પડાતા, ખભા ઉપર હાથ મેલીને આપણે જન્મ ભેગો રહીશું, જુદો જ નહીં પડીએ. પોઝિટિવ આવ્યા પછી ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી હતી. ખાવી તો ખાને પડ્યો નહીં. પેલા યાદે કરાવી, પેલી આપણે ફોટા પડાય તે હું થયું કે બધું કેન્સલ. અત્યારે પોઝિટિવ જગ્યાએ છે ટોટા. આ વાતો થઈ ગઈ પેલા. આ દેશના સંતો એક નહીં, દેવરાજ ધામથી અમે 5 પુસ્તક મેં લખ્યા. એમાં એક પુસ્તક એવું છે, ધર્મના ધોરી માલમી મહાપુરુષોના આગમ. એ પુસ્તકનું નામ છે. એમાં કેટલાય સંતોએ આગમ કર્યા છે. વળતે પાણી અને વણ જરૂખડે ડાળીએ મૂળ આવેગા, હંસલા હતા ઉડવાને લાગ્યા ને કાગડા આવી બેઠેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો એવા એવા કળિયુગ. ગુણવંતી નારી લજ્જા મુકશે ને વેશ્યા લાજુ કાઢેગા. પોતાના પતિનું બુરું વકીને પર પુરુષ હામું જોવેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો એવા એવા કળિયુગ. આ પાઠમાં ત્રીજા યુગનો પાઠના આગેવાન હતા ને એનું આગમવાણી છે. પહેલા યુગના આગેવાન રાજા પ્રહલાદ, બીજા યુગના હરિચંદ્ર, ત્રીજા યુગના યુધિષ્ઠિર અને ચોથા યુગના રાજા બળી. પહેલા યુગમાં પાઠ સોનાનો, બીજા યુગમાં રૂપાનો, ત્રીજા યુગમાં તોબાનો, ચોથા યુગમાં માટીનો. પાઠ 4 યુગથી ચાલે છે. આખી પાઠ પરંપરા છે. પહેલા યુગમાં 5 કરોડ, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ ને ચોથા યુગમાં 12 કરોડ. પહેલા યુગના પાઠનું નામ દસો, બીજા યુગનો વિસો, ત્રીજા યુગનો બાલાસુંદરી અને ચોથા યુગનો પાઠ છે એનું નામ છે પચ્ચમ યુગ. તારો રે સાહેબો બતાવો. સાંભળ્યું ભજન? તારા સાહેબાની અમને નહીં સાંભળ્યું? તાણું હું ફરકે ફરકે એનો સાંભળવાની છૂટ. તમે સાંભળો જે સાંભળો પણ ભેગું આયા સાંભળો. મોકો છે માં સતી તોરલનો અનુભવ અને જાડેજાનું આત્મજ્ઞાન. જાડેજો તો ખુખાર હતો, 24 વર બારવટિયું ખેલ્યું. 12 વર્ષે પૂરું થઈ જાય, 24 વર સુધી એને તલવાર નથી મૂકી ને એ સતી તોરલના આંગણે ગયો તો તોડી ઘોડીને તલવાર રેવાની. એ વખતે આ બનાવ બનેલો છે. મારે તો ખાલી ચોથા યુગના પાઠની વાત કરી, આખું ભજન ખોલીએ 4 વાગી જાય. અને એ વખતે જેસલ જાડેજાને માં સતી તોરલે કીધું કે જાડેજા તું મારા સાહેબનું દર્શન કરવા માંગે છે ને, પણ એમને બધી ઘણી યુક્તિ બતાવીને છેલ્લી યુક્તિ બતાવી એવી, તમે કદાચ કડી સાંભળી હોય તો, પુરાવો પચમિયા પાઠ ઓ જેસલ રાજા, પુરાવો પચમિયા પાટી રે પાટોમાં સાંભો. એવું સતી તોરલને વિશ્વાસ હતો કે તમે ધણીનો પાઠ મંડાવો, જોતના અજવાળે મારા ધણીનો દર્શન થશે. પણ બીજી પંક્તિ બીજી શું કહે છે ખબર? પુરાવ્યા પચમિયા પાઠ. આવા સંતો મહાપુરુષો જતી સતી બધાને ભેગા કર્યા, પાઠ મોડ્યો, જોત જાગી. પણ મારો સાહેબ આવ્યા ને જેસલ. જય ગુરુ મહારાજ થઈ ગયા. ધણીનો પાઠ માંડ્યો, જોત પ્રગટ થઈ અને જેસલ જાડેજાને નિંદ્રા આવી ગઈ. દર્શન થયા નહીં, કારણ કે કાચું પડતું હોય. આપણા જીવનમાં પણ એવું બને છે. એક બીજું ભજન છે, જાગ જીવળલા ભવસાગર ના કોઠ આયેલું નાવડું. છે કાઈ ગયું બધું કમ્પ્લીટ, ભક્તિ ભાવ આ તે બધું રેડી. પણ તરી વર જૂનો ભગતરો કોરો નામ બગડી ગયો. બોલો
30 વર્ષથી ચોલ્લા કરીને ફરતો હતો ને એ કોરોનામાં લથડીઓ ખાતો જોયો મેં. બાપુ રિયલ વાત પ્રેક્ટિકલ મેં જોયા. હાલે મેં કીધું તું તો યાર દર પૂનમ આવતો તો ને કેમ ઓટીઓ મારે છે? તો કે લોકોએ સલાહ હાલી થોડું થોડું લ્યો ને ઓટમાં ઉતરી જાઓ તો ચાલુ કરી દીધું. ભવસાગરના કોઠા અરે ઠેઠ આવ્યો તો ને તો પડી ગયો પાછો. આગળ આવ્યા હોય અહીંથી કમ્પ્લેટ માઉન્ટ આબુ જઈને બગડ્યું. હમણાં થોડા દિવસ પહેલા એક ભાઈ મને મળ્યો કે બાવજી થોડી રિક્વેસ્ટ હતી. મેં કહ્યું હું કે 5 દાડાની છૂટ આલો ને. મેં કહ્યું કારણ? અરે કે મોનતા છે ઘેર. આવી બધી અંધશ્રદ્ધાઓ છે એના લીધે ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે. સતી તોરલે કીધું જાગી જા જેસાલ. આપણી બાજુ બહુ ગવાયું છે. માં કંકુમા ગોસ્વામી શેઠાસેવાડાના એમને આ ભજન બહુ લોકો સુધી પહોંચાડ્યું હતું. જાગીને જોજો રે જાડેજા રાજા. આપણા દેશી ઢાળમાં બહુ સરસ ગાયા હતા. એ માતાજીએ લખ્યું પછી જાગીને જુઓ જાડેજા રાજા મત સુઓ નિંદરમાં ઘેરોણા છો. ધણીના દર્શન ન થયા. પછી માએ તો કેટલી વાણી લખી છે. જેસલજી કરી લ્યો વિચાર માથા ઉપર જમ કેરો માર. સપના જેવો આ સંતાર. સતી તોરલ કરે છે પુકાર. આવો જાડેજા પ્રેમથી મળીએ આ માર્ગે ચડી જાઓ. પણ જેને હું જ નહીં પડતી ને આખા ઘરમાં એક પાલટી એવી વાનગી ના પેલા આપણે ખાઈ લેવું પડે. ન કે રહ્યું આવે તો બધું ફેંદ્યા ભેગું કરેલું ઉતાવળ કાળ ભઈલો આ ખાઈ લો ભઈલો ભઈલો ડોન થઈ ના. બહુ કઠિનાઈ છે આ માર્ગમાં. સત્યા પુરુષો એટલે કીધું સંતોએ ખોંડાની ધાર જેવો માર્ગ છે. ભક્તિ એ ખોંડાની ધાર છે. હમણાં અજમલ બાપા એક ભજનની 4 પંક્તિ ગાયા ખબર છે? ગુરુ મારા સતની વેલડી. એ બેજાન મોટિયાર થોડી વાર માટે. એ વડીલ આવો એ આવે છે તું બેજ. ગુરુ મારા સતની. આનું કારણ તમને કહું આપણી એકતા ઘટી જાય કે થોડું ઘણું વાતાવરણ બગડે ને તો ચિત્ત 4 અંતસ્કરણો કામ કરે છે. ગુરુ મહારાજ મળે ને જેને ગુરુ કરો ને એને પકડીને વાત કરજો. 4 અંતસ્કરણની વાત કરો બાપુ. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. 4 અંતસ્કરણનું શુદ્ધિકરણ સદગુરુ મહારાજના હાથમાં છે. તો ચિત્તની એકાગ્રતા થાય. મન બુદ્ધિ અને પછી ચિત્ત. તમે પેલા ઓહડા ઉપર 2 ઓહડા બાંધેલા હોય વચ્ચે દોરડું હોય ને ઉપર છોકરું દોડતું હોય એ ખેલ જોયેલો છે? હા, નટનો ખેલ હોય. એ નટનો ખેલ હોય ને એ છોકરાને હોણીની જરૂર ના હોય. દોડતું હોય ને ઉપર ચડી જાય અને દોરડા ઉપર દોડે. ત્યાંથી 4-5 ચોર નીકળ્યા ને અમને જોયું કે આ છોકરાને હોણી નહીં જોઈતી ને ચડી જાય છે. આ છોરું આપણા ધંધામાં કોમ લાગે એવું છે. છોકરું ઉપર દોડતું હોય ને એનો બાપો નેચે ચોથા પે ડુકડુકી વગાડતું હોય. એનો બાપો ડુકડુકી વગાડે ને પેલું છોકરું દોડે. આ ચોર લોકોએ તો જઈને પેલા ભાઈ ને કીધું કે આ છોકરું મને એક દાડો ઉછીનું આલે છે કે ના મારો ધંધો બગડે. અલ્યા કે મારો ધંધો રાતનો છે. રાત્રે આલજે ને 1000 રૂપિયા આલી હું તને. કે લઈ જતો તો સારું. રાત્રે તો મારે જરૂર નથી હોની. પછી જતો જતો પૂછ્યું કે ધંધો શું કરવાનો? કે આમળો કરે છે હિંમત. દોયડા પર ચડવાનું દોડવાનું બીજું કોઈ નહીં. લીધું છોકરાને. મોટું ગોમ આવ્યું અને 3 માળનું ઘર. એ જઈને છોકરાને કીધું કે વગર ન હોણી 3જા માળની આ બારી દેખાય એટલા સુધી તું પોકી શકે? તો કે પોક્યો એમ સમજવાનું તમારી. આવડું મોટું ડિસમિસ કાઢ્યું કે આ ડિસમિસ થી તારા બારી ખોલવાની. ખૂણામાં માલ પડ્યો છે પોટલી બધેલો એ લઈને ઉતરી જવાનું. થયે પેલો કે ઘડીના 6ઠ્ઠા ભાગનું કામ છે મારું. મારા બાપાએ મને ફૂલ તૈયાર કરેલો છે. તો કે કની વાટ જોડે છે? ચડ. છોકરું કે ડુગડુગી વગાડો. મારો બાપુ ડુગડુગી વગાડતો નથી. કે તારે ડુગડુગી વગાડે મેળા ફાટી જઈએ. તો કે ડુગડુગી વગર મેળ પડે એવો. હા, સદગુરુ મહારાજના શબ્દની જ્યારે નોબત વાગે ને પછી બધું ખીલી ઉઠે અંદરથી. પછી ભાવ પ્રગટ થાય. અને ત્યાં અજમલ દાદાની મને વાત યાદ આવી. ગુરુ મહારાજ સતની વેલડીએ અમર